18મી અર્બન મોબિલિટી ઇન્ડિયા યુએમઆઈ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? ગુરુગ્રામ શહેરમાં. શરીર પર રામ નામનું ટેટુ કરાવતી રામનામી જાતિ કયા રાજ્યની છે? છત્તીસગઢ રાજ્ય. ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. ઇન્ટરનેશનલ ડેસ્ક કન્સ્ટ્રક્ટર્સ ડી ઓટોમોબાઇલ્સ એટલે કે OICAના પ્રમુખ કોણ બન્યા છે? શૈલેષ ચંદ્રા. તાજેતરમાં નિધન પામેલા સિનેમાના પ્રતિષ્ઠિત વ્યક્તિ તાત્સુયા નાકડાઈ કયા દેશના હતા? જાપાન દેશના. ISMAના અહેવાલ મુજબ 2025-26માં ભારતમાં ખાંડનું ઉત્પાદન કેટલું થશે? 30.95 મેટ્રિક ટન. ભારતીય વાયુસેનાએ જેસલમેરમાં કયો ઉચ્ચ તીવ્રતાવાળો અભ્યાસ હાથ ધર્યો? મારુજ્વાલા અભ્યાસ. ડમ્પ સાઇટ રેમિડિયેશન એક્સિલરેટર પ્રોગ્રામ કયા મંત્રાલયે શરૂ કર્યો છે? ગૃહ બાબતોનું મંત્રાલય. 2025ના બીજા ક્વાર્ટરમાં MOSPI અનુસાર ભારતનો બેરોજગારી દર કેટલો હતો? 5.2%. વિશાખાપટ્ટનમની કઈ શિપયાર્ડ કંપનીને મિનિરત્ન દરજ્જો આપવામાં આવ્યો છે? હિન્દુસ્તાન શિપયાર્ડ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025ને મંજૂરી આપી છે? આસામ રાજ્ય. બીજી WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ ક્યાં યોજાશે? નવી દિલ્હી. ભારતમાં નવા US રાજદૂત તરીકે કોણે શપથ લીધા છે? સર્જિયો ગોરે. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઇડન્સ. આ વિડીયોમાં નવેમ્બર 2025ના બીજા વીકમાં બનેલ ઘટનાઓના વન-લાઇનર પ્રશ્નો અને તેના જવાબો જે આવનારી પરીક્ષામાં રિવિઝન માટે ઉપયોગી થશે. ભુવનેશ્વરનું કયું સ્ટેડિયમ પ્રથમ રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજશે? કલિંગા સ્ટેડિયમ. DRI દ્વારા મુંબઈમાં સોનાની દાણચોરી પકડવા કયું ઓપરેશન કરાયું હતું? બુલિયન બ્લેઝ ઓપરેશન. ઇંધણમાં ભેળસેળ શોધવા અને તેલ ઢોળાવ સાફ કરવા કઈ સંસ્થાએ સામગ્રી વિકસાવી? IIT ગુવાહાટી. ભારતીય સેનાએ ગુજરાતના રણ અને ક્રીક સેક્ટરમાં કઈ કવાયત યોજી હતી? બ્રહ્મશિરા કવાયત. 2027 UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP32ની યજમાની કયો દેશ કરશે? ઇથિયોપિયા દેશ. ભારતીય વાયુસેનાએ 93મી વાર્ષિક ગાંઠની ઉજવણી માટે એર શો ક્યાં યોજ્યો હતો? ગુવાહાટી શહેરમાં. કઈ રાજ્ય સરકારે કામ કરતી મહિલાઓ માટે માસિક સ્ત્રાવ રજા નીતિ રજૂ કરી છે? કર્ણાટક રાજ્યે. અખિલ ભારતીય વાર્ષિક TDS પરિષદની 22મી આવૃત્તિ ક્યાં યોજાવા માટે તૈયાર છે? ભોપાલ શહેરમાં. કઈ કંપનીએ ઇસરોને પ્રથમ માનવ-રેટેડ L110 સ્ટેજ વિકાસ એન્જિન આપ્યું છે? ગોદરેજ એરોસ્પેસ. કોરિયાની સમહુન કંપની તમિલનાડુના કયા શહેરમાં EV મોટર પ્લાન્ટ સ્થાપી રહી છે? શ્રી પેરમ્બુદુર. મૂડીઝે 2025માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલા ટકા રહેવાની અપેક્ષા રાખી છે? 7%. બાલ સાહિત્ય પુરસ્કાર 2025 સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રિત કરાયા હતા? વર્ષા દાસ. કયા દેશે પ્રાદેશિક શાંતિ માટે ઓસ્ટ્રેલિયા સાથે નવી સુરક્ષા સંધિ કરી છે? ઇન્ડોનેશિયા દેશ. ભારત શ્રીલંકા સંસ્કૃત મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કોલંબો ખાતે. સુધારેલી ભારત નેટ યોજના લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પંજાબ રાજ્ય. સોનાપુર અને પુરી દરિયા કિનારાને ફરી બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું તે કયા રાજ્યમાં છે? ઓડિશા રાજ્યના. નિયોમા એરબેઝનું ઉદ્ઘાટન ભારતના કયા પ્રદેશમાં કરવામાં આવ્યું છે? લદ્દાખ પ્રદેશમાં. જી-શાલા એપ કયા રાજ્યની શિક્ષણ સંબંધિત એપ છે? ગુજરાત રાજ્યની. ગુજરાતમાં વહાલી દીકરી યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી? વર્ષ 2019માં. વહાલી દીકરી યોજના અંતર્ગત નાણાકીય સહાય કેટલા હપ્તામાં આપવામાં આવે છે? 3 હપ્તામાં. વહાલી દીકરી યોજના હેઠળ દીકરીને કુલ કેટલી સહાય આપવામાં આવે છે? 1,10,000 રૂપિયા. ગુજરાતમાં RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ? 6 લાખ રૂપિયા. એશિયાની એકમાત્ર પુસ્તકાલયોની સહકારી મંડળી ગુજરાતના કયા શહેરમાં સક્રિય છે? વડોદરા શહેરમાં. ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ દસક્રોઈ તાલુકાની કઈ પંચાયતને મળ્યો છે? કણિયાલ ગ્રામ પંચાયત. જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત તમામ ઇમરજન્સી સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવાનો રહેશે? 112 નંબર. તાજેતરની જાહેરાત મુજબ ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ થઈ છે? 17 મહાનગરપાલિકા. ગુજરાતની સૌથી મોટી અવકાશી વેધશાળા ક્યાં આવેલી છે? ભુજ ખાતે. ગુજરાતમાં હોલિસ્ટિક એજ્યુકેશન અપ્રોચ માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ હતા? જયેન્દ્રસિંહ જાદવ. ગુજરાત વહીવટી સુધારણા પંચ એટલે કે GARCના અધ્યક્ષ કોણ છે? ડોક્ટર હસમુખ અઢિયા. ગુજરાતમાં બાળ સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 7 નવેમ્બર. ઓડિશા સ્થિત કોણાર્કના સૂર્ય મંદિરની ઊંચાઈ કેટલી છે? 70 મીટર.
કોણાર્ક સૂર્યમંદિર કુલ કેટલા ભાગમાં વિભાજિત છે? 3 ભાગમાં. કોણાર્કના સૂર્યમંદિરના રથના પૈડાની કેટલી જોડ આવેલી છે? 12 જોડ. કોણાર્કના સૂર્યમંદિરના રથને ખેંચતા કેટલા ઘોડા દર્શાવવામાં આવ્યા છે? 7 ઘોડા.